નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? જેકે એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન જેમાં ચેપ્ટર નંબર 4 પરમાણુઓનું બંધારણ કે જેનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તેમાં પ્રશ્ન નંબર 1, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના ગુણધર્મોની સરખામણી કરો। તેમાં ઉત્તર: ઇલેક્ટ્રોન તો તેમાં ઋણ વીજભારિત અને તે દળ અવગણી શકાય તેટલું હોય છે। તેમાં પ્રોટોન ધન વીજભારિત, તેનું દળ 1 AMU છે। ન્યુટ્રોન વીજભાર રહિત એટલે કે અપરમાણ્વીય કણ, તેનું દળ 1 AMU છે। હવે ઇલેક્ટ્રોન તે ધનભારિત કણો તરફ આકર્ષણ પામે છે, પ્રોટોન તે ઋણભારિત કણો તરફ આકર્ષણ પામે છે। તેવી જ રીતે ન્યુટ્રોન તે વીજભાર રહિત હોવાથી આકર્ષણ પામતા નથી। હવે ઇલેક્ટ્રોન તેમાં કેન્દ્રની બહારના ભાગમાં, પ્રોટોન તેમાં તે કેન્દ્રમાં રહેલા કણ છે, ન્યુટ્રોન કેન્દ્રમાં રહેલા કણ છે। હવે પ્રશ્ન નંબર 2, થોમ્સનના પરમાણુ નમૂનાની મર્યાદા જણાવો। ઉત્તર: થોમ્સનનો પરમાણ્વીય નમૂનો નીચેના કારણોસર સ્વીકૃત પામ્યો નહીં। તેમાં પહેલું, થોમ્સને પરમાણ્વીય નમૂનામાં ધન અને ઋણ વીજભારોની ગોઠવણી સાચી દર્શાવી ન હતી, કારણ કે વિરુદ્ધ વીજભાર એકબીજાને આકર્ષી એકબીજામાં ભળી જવા જોઈએ। બીજું, થોમ્સને દર્શાવેલી ગોઠવણી જુદા જુદા તત્વોના અલગ અલગ રાસાયણિક ગુણધર્મો સમજાવી શકતી નથી। હવે ત્રીજું, અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગના પરિણામો થોમ્સનના પરમાણ્વીય નમૂનાને સમજાવી શક્યા નહીં। પ્રશ્ન નંબર 3, રુથરફોર્ડના પરમાણુના નમૂનાની મર્યાદાઓ દર્શાવો। તેમાં ઉત્તર: રુથરફોર્ડના પરમાણુના નમૂનાની ખામીઓ નીચે મુજબ છે। તેમાં વર્તુળાકાર પરિભ્રમણ કક્ષામાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ સ્થાયી હોઈ શકે નહીં, કારણ કે પ્રવેગિત કણ હંમેશા વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે, તેમજ આ પ્રમાણે ગતિ કરતો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવવા અને અંતે કેન્દ્ર સાથે અથડામણ અનુભવે છે અથવા કેન્દ્રમાં દાખલ થઈ જાય। જો આમ થાય તો પરમાણુ સ્થાયી રહી શકે નહીં અને દ્રવ્ય સ્વરૂપે આ અસ્તિત્વ ધરાવી શકે જ નહીં। હવે પ્રશ્ન નંબર 4, બોહરનો પરમાણુનો નમૂનો સમજાવો। તેમાં ઉત્તર: નિલ્સ બોહરે પરમાણુ બંધારણ અંગે નીચે દર્શાવેલ અભિધારણાઓ રજૂ કરી। તેમાં પહેલું, પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓને માન્ય કક્ષા તરીકે ગણવામાં આવે છે। બીજું, સ્વતંત્ર કક્ષા એટલે કે માન્ય કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી। આ કક્ષાઓ અથવા કોષને ઉર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે છે, જેમ કે K, L, M, N અક્ષરો દ્વારા અથવા n બરાબર 1, 2, 3, 4 સંખ્યાઓ વડે દર્શાવવામાં આવે છે, જે અહીં દર્શાવેલ છે। હવે પ્રશ્ન નંબર 5, આ પ્રકરણમાં રજૂ થયેલા પરમાણુના નમૂનાઓની સરખામણી દર્શાવો। તેમાં ઉત્તર: આ પ્રકરણમાં રજૂ થયેલા પરમાણુના નમૂનાની સરખામણી નીચે મુજબ છે। થોમ્સનો પરમાણુનો નમૂનો, તેમાં A પરમાણુ ધનભારિત ગોળાનો બનેલો છે અને તેમાં ઇલેક્ટ્રોન જડિત થયેલા છે। રુથરફોર્ડનો પરમાણુનો નમૂનો, તેમાં પરમાણુમાં રહેલા ધનભારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર કહે છે, જેમાં પરમાણુનું સમગ્ર દળ સમાયેલું હોય છે। બોહરનો પરમાણુનો નમૂનો, તેમાં ઇલેક્ટ્રોન અમુક માન્ય કક્ષાઓમાં પરિભ્રમણ તેને ઉર્જા સ્તર કહે છે। B થોમ્સનનો પરમાણુ નમૂનો, તેમાં B પરમાણુમાં ઋણભાર અને ધનભાર માત્રામાં હોય છે, તેથી પરમાણુની દ્રષ્ટિએ તટસ્થ હોય છે। રુથરફોર્ડનો પરમાણુનો નમૂનો, તેમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં ભ્રમણ કરે છે। C પરમાણુના કદની સાપેક્ષે તેનું કેન્દ્ર ખૂબ જ નાનું હોય છે। બોહરનો પરમાણુનો નમૂનો, તેમાં B સ્વતંત્ર એટલે કે માન્ય કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી, તેમાં C આ કક્ષાઓને K, L, M, N વગેરે દ્વારા દર્શાવાય છે। હવે પ્રશ્ન નંબર 6, પ્રથમ 18 તત્વોની વિવિધ કોષોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીના નિયમો દર્શાવો। તેમાં ઉત્તર: પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણીઓ અને તેના નામ વૈજ્ઞાનિકોએ સૂચવી છે। જુદા જુદા ઉર્જા સ્તર અથવા કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટે નીચે મુજબના નિયમો અનુસરવામાં આવે છે। તેમાં પહેલું, કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા એટલે કે 2n² સૂત્ર દ્વારા દર્શાવાય છે, જ્યાં n બરાબર કક્ષાનો ક્રમ અથવા ઉર્જા સ્તરનો ક્રમ 1, 2, 3 વગેરે છે। આમ જુદી જુદી કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોનના મહત્તમ સંખ્યા નીચે મુજબ દર્શાવી શકાય। પ્રથમ કક્ષા અથવા K કોષમાં મહત્તમ E બરાબર 2, 1નો વર્ગ એટલે કે 2। તેવી જ રીતે બીજી, ત્રીજી, ચોથી કક્ષાઓ દર્શાવેલી છે। તેવી જ રીતે આગળની કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ગોઠવી શકાશે। બીજું, સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે।
હવે ત્રીજું, પરમાણુમાં જ્યાં સુધી અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ન જાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં દાખલ થતા નથી. ટૂંકમાં કક્ષાઓ ઇલેક્ટ્રોનથી તબક્કાવાર ભરાય છે. પ્રશ્ન નંબર 7, સિલિકોન અને ઓક્સિજનના ઉદાહરણો દ્વારા સંયોજકતા વ્યાખ્યાયિત કરો. તેમાં ઉત્તર. 14, સિલિકોન. આમ સિલિકોનની બાહ્ય તેમાં 2k8 એટલે કે 8l અને 4m. આમ સિલિકોનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. આથી અષ્ટક રચના પ્રાપ્ત કરવા 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. અહીં O એટલે કે ઓક્સિજન, તો તેમાં 2k અને 6l. આમ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. આથી અષ્ટક રચના પ્રાપ્ત કરવા 2 ઇલેક્ટ્રોન મેળવશે અથવા ભાગીદારી કરશે. આમ કોઈપણ તત્વની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ભાગીદારી કરતા અથવા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહે છે. હવે પ્રશ્ન નંબર 8, ઉદાહરણ સહિત સમજાવો. તેમાં પહેલું, પરમાણ્વીય ક્રમાંક, બીજું દળાંક, ત્રીજું સમસ્થાનિકો, ચોથું સમદળીય સમસ્થાનિકોના કોઈપણ 2 ઉપયોગો જણાવો. તેમાં ઉત્તર. પહેલું, પરમાણ્વીય ક્રમાંક, જેની સંજ્ઞા છે Z. કોઈપણ તત્વના પરમાણુની કેન્દ્રમાં હાજર રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક એટલે કે Z કહે છે. ઉદાહરણ, હાઇડ્રોજન માટે Z બરાબર 1 છે કારણ કે તેના કેન્દ્રમાં એક પ્રોટોન હાજર છે. બીજું, દળાંક એટલે કે A. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને તત્વનો દળાંક એટલે કે A કહે છે. ઉદાહરણ, એલ્યુમિનિયમનો દળાંક બરાબર 13 પ્રોટોન પ્લસ 14 ન્યુટ્રોન, જેમાં 27 U. હવે ત્રીજું, સમસ્થાનિકો. એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણ્વીય ક્રમાંક સમાન પરંતુ દળાંક અસમાન હોય તેમને સમસ્થાનિકો કહે છે. ઉદાહરણ, હાઇડ્રોજન 3 સમસ્થાનિક પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ ધરાવે છે. હવે ચોથું, સમદળીય. જુદા જુદા તત્વોના પરમાણુ કે જેમની પર પરમાણ્વીય ક્રમાંક અસમાન હોય છે પરંતુ દળાંક સમાન હોય તેવા તત્વોને સમદળીય કહે છે. ઉદાહરણ તરીકે 22/10 Ne અને 22/11 Na. Ne એટલે કે નિયોન અને Na એટલે કે સોડિયમ, જેમાં પરમાણુના દળ સરખા છે પરંતુ તેના પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા છે. સમસ્થાનિકોના 2 ઉપયોગ નીચે મુજબ છે. પહેલું, કેન્સરની સારવારમાં કોબાલ્ટના સમસ્થાનિકો ઉપયોગી થાય છે. બીજું, ગોઈટર રોગની સારવારમાં આયોડિનના સમસ્થાનિકો ઉપયોગી થાય છે. હવે પ્રશ્ન નંબર 9, Na+ એટલે કે સોડિયમ સંપૂર્ણ ભરાયેલી K અને L કક્ષાઓ ધરાવે છે. તેમાં ઉત્તર. 11 Na+માં ઇલેક્ટ્રોનની સંખ્યા 11 - 1 બરાબર 10. K કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 2 × 1 બરાબર 2. કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 × 2 બરાબર 8 ના K અને L બંને કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી છે. પ્રશ્ન નંબર 10, જો બ્રોમિન પરમાણુ 2 સમસ્થાનિકો એટલે કે 79/35 Br અને 81/35 Br સ્વરૂપે પ્રાપ્ય હોય તો બ્રોમિન પરમાણુના સરેરાશ પરમાણ્વીય દળની ગણતરી કરો. તેમાં ઉકેલ. બ્રોમિન પરમાણુનું સરેરાશ પરમાણ્વીય દળ બરાબર, અહીં કિંમતો મૂકતા જવાબ મળે છે 80.006 U. હવે પ્રશ્ન નંબર 11, તત્વ Xના એક નમૂનાનો સરેરાશ પરમાણ્વીય દળ 16.2 U હોય તો તે નમૂનામાં 2 સમસ્થાનિકો અને ઉષ્માની ટકાવાર પ્રમાણ શું હશે? ઉકેલ. ધારો કે 18/8x નું ટકાવાર પ્રમાણ બરાબર x, 16/8x નું ટકાવાર પ્રમાણ બરાબર 100 - 1x. તેથી તત્વ Xના પરમાણુનું સરેરાશ પરમાણ્વીય દળ બરાબર કિંમતો મૂકતા આપણને જવાબ મળે છે x બરાબર 20/2 એટલે કે 10%. આમ 18/8x નું ટકાવાર પ્રમાણ 10 જ્યારે 16/8x નું ટકાવાર પ્રમાણ 100 - 10 બરાબર 90. પ્રશ્ન નંબર 12, જો Z બરાબર 3 હોય તો તત્વની સંયોજકતા શું હશે? તત્વનું નામ પણ દર્શાવો. ઉત્તર. Z બરાબર 3. ઇલેક્ટ્રોનીય રચના 2 1. સંયોજકતા ઇલેક્ટ્રોન બરાબર 1. સંયોજકતી બરાબર 1. તત્વનું નામ લિથિયમ. હવે પ્રશ્ન નંબર 13, 2 પરમાણ્વીય સ્પીસીઝના કેન્દ્રની રચના નીચે મુજબ દર્શાવેલી છે. પ્રોટોન 6 6, ન્યુટ્રોન 6 8. X અને Y નો દળાંક જણાવો. 2 સ્પીસીઝ વચ્ચેનો સંબંધ દર્શાવો. ઉત્તર. તેમાં પરમાણુ X નો દળાંક બરાબર 6 + 6 બરાબર 12. પરમાણુ Y નો દળાંક બરાબર 6 + 8 બરાબર 14. હવે પરમાણુ X અને Y માટે પરમાણ્વીય ક્રમાંક સમાન પરંતુ દળાંક અસમાન હોવાથી X અને Y સમસ્થાનિક તત્વો છે. પ્રશ્ન નંબર 14, નીચે દર્શાવેલ વિધાનો માટે સાચા
માટે ટ્રુ એટલે કે ટી અને ખોટા માટે ફોલ્સ એટલે કે એફ સંકેત દર્શાવો. તેમાં એ. જે થોમ્સનને રજૂ કર્યું કે પરમાણુના કેન્દ્રમાં માત્ર ન્યુક્લિયસ હોય છે. બી. ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોનના એકબીજા સાથે સંયોજાવાથી બને છે, તેથી તે તટસ્થ હોય છે. સી. ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોનના દળ કરતાં 1/2000 ગણું હોય છે. ડી. આયોડિનનો સમસ્થાનિક ટિંચર આયોડિન બનાવવા ઉપયોગી છે કે જે દવા તરીકે વપરાય છે. તેમાં ઉત્તર. પહેલામાં આવે છે ફોલ્સ, બીજામાં આવે છે ફોલ્સ, ત્રીજામાં આવે છે ટ્રુ, ચોથામાં આવે છે ફોલ્સ. હવે પ્રશ્ન નંબર 15, 16 અને 17માં સાચા વિકલ્પ સામે ખરાની નિશાની અને ખોટા વિકલ્પ સામે ખોટાની નિશાની કરો. તેમાં 15મું. રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ શેની શોધ માટે જવાબદાર છે? તો તેમાં આવે પરમાણ્વીય કેન્દ્ર. 16મું. તત્વના સમસ્થાનિકો ખાલી જગ્યા ધરાવે છે. તો તેમાં આવે ન્યુટ્રોનની જુદી જુદી સંખ્યા એટલે કે સી. હવે પ્રશ્ન નંબર 17. તેમાં ક્લોરીન આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. તો તેમાં આવે 8 એટલે કે બી. 18મું. નીચેના પૈકી સોડિયમની સાચી ઇલેક્ટ્રોનીય રચના કઈ છે? તો તેમાં આવે ડી. 2, 8 અને 1. હવે પ્રશ્ન નંબર 19. નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તેમાં ઉત્તર. પરમાણ્વીય ક્રમાંકો, દળ ક્રમાંકો, ન્યુટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા અને પરમાણ્વીય ઘટકનું નામ. તો પરમાણ્વીય ઘટકનું નામ છે ફ્લોરિન, જેની ઇલેક્ટ્રોનીય સંખ્યા 9 છે, પ્રોટોનની સંખ્યા 9 છે, ન્યુટ્રોનની સંખ્યા 10 છે અને પરમાણ્વીય ક્રમાંક 9 અને દળ ક્રમાંક 19 છે. તેવી જ રીતે સલ્ફર, મેગ્નેશિયમ, ડ્યુટેરિયમ અને H આયનના દર્શાવેલા છે. થેન્ક યુ બાળ મિત્રો.